ખાન સાહેબને ગાવાનું કહ્યું. એ ફિલ્મોમાં ગાતા નહીં પણ બહુ જ મનાવ્યા. તો પછી કે આસિફ એના ડાયરેક્ટર હતા, એ કે ઉસ્તાદને ગાવું જ પડશે. તો નૌશાદ સાહેબે કીધું કે ના, મારે ગાવું નથી. તો કે તમે એવી કિંમત મૂકો ને કે આ જતા રહી અહીંથી. તો નૌશાદ સાહેબ એક બાજુ રહીને અમને વાત કરી. પછી એક ગુલામ અલી ખાન સાહેબ આવ્યા અને એમણે કે આસિફ સાહેબને કીધું કે હું ગઈશ પણ મારી શરત છે કે હું 25,000 રૂપિયા લઈશ. એ વખતે મોહમ્મદ રફી, લતા મંગેશકરને 500,000 રૂપિયાનો ભાવ હતો. એ વખતે એમણે 25,000 રૂપિયાની વાત કરી કે આસિફે 10,000 રૂપિયા મૂક્યા, બાકીના 15,000 પછી, અને આ ઇતિહાસ બની ગયો છે. આ અને એ રાગ હતો આ પ્રેમ કી લાગી કટાર સોઈની. બહુ જ ખૂબ જ સરસ. જા જા રે અબન મંદિરવા, જા જા રે અબન મંદિરવા, અરે જા જા રે અબન મંદિરવા, સુન પાવેગી સાસ નદી, જા 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 રે અબન મંદિરવા, જા सदा रंग तुमको चाहत है, सुनहूँ सदा रंग तुमको चाहत है, क्या तुम हमको ठगन लिया, जा जा रे अबन मंदिरवा, 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 जा जा रे अबन मंदिरवा. સંગીતથી શબ્દાયનનો પરિચય એવો એક કાર્યક્રમ સંગીતના કલાકારોને સન્માનિત કરવા માટે કરેલો. ત્યારે આ બંને ભાઈઓ ક્યાંક કાર્યક્રમમાં બહાર હોવાથી અમે એમનો લાભ નહીં લઈ શકેલા, પણ આજે અમે એમનો લાભ લીધો છે, આજે એમને સાંભળ્યા છે અને અમે એમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવીએ છીએ. તારું આધાર કાર્ડ બતાવ, જગતમાં લોકો ડગલે ને પગલે આધાર કાર્ડ માંગે છે. જેઓ કુકરવાડાના વિસનગરના વતની છે, વ્યવસાય વિસનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી વય નિવૃત્ત થયા છે. કવિ, લેખક અને સારા ચિત્રકાર પણ છે. 100થી વધુ કાવ્યોની રચના કરેલ છે. તેઓના 2 કાવ્ય સંગ્રહ, એક ગુર્જરી ધારા અને 2 પ્રિય જસમાં છપાવવા માટે તૈયાર છે. તેમાંથી જ એક સુંદર રચના પ્રિય હવે તો પડતા મેલો વાંધાને વાંચકા. પ્રિય હવે તો પડતા મેલો વાંધાને વાંચકા સાથે કવિ શ્રી રમેશભાઈ શ્રીમાળીને આપણે સાંભળીશું. સૌને વંદન. ઉપસ્થિત સમાજના વડીલો, શબ્દાન સંસ્થા અને સહયોગી દાતાઓનો આભાર. એ તક મળી છે આપણને. આપણા વડવાઓ નિરક્ષર હોવા છતાં પણ કવિત લખતા હતા. 17મી ને 18મી સદીમાં જે રેખતા આપણા બાપ દાદાઓ લખતા હતા, જે અત્યારે હવે ગઝલ એમાંથી લખવાની શરૂઆત થઈ છે. તો મેં એક કવિત લખ્યું છે કે કૃષ્ણ કુલગુરુ વંશી આપણે, કૃષ્ણ કુલગુરુ વંશી આપણે, ગર્ગ વંશજ ગર્ગાચારી, ગર્ગ વંશજ ગર્ગાચારી, તેજાનંદ સ્વામીએ જનોઈ બતાવી સાદી ચીરી, તેજાનંદ સ્વામીએ જનોઈ બતાવી સાદી ચીરી, અને ત્રિકમ સાહેબ તો અલગ પુરુષ અવતારી, ત્રિકમ સાહેબ અલગ પુરુષ અવતારી, કવિ ના કરે જગતમાં જ્યોતિષની કીર્તિ વધારી, કવિ ના કરે જગતમાં જ્યોતિષની કીર્તિ વધારી. આ ગુરુ બ્રાહ્મણના સૌ સંતોથી આ ગુર્જર ભૂમિ પાવનકારી, આ ગુર્જર ભૂમિ પાવનકારી. હવે જે વાત કરવી છે
આમ તો ગુરુજી ધારા નામનો એક કાવ્ય સંગ્રહ તૈયાર થઈ ગયો છે, પ્રિય જસ્મા નામનો એક કાવ્ય સંગ્રહ પણ તૈયાર થઈ ગયો છે. હવે કદાચ એકાદ વર્ષમાં પણ આપણે અહીંયા એક ફંક્શનમાં આ કાવ્ય સંગ્રહનો વિભોજન પણ કરીશું. બેબી પીએચડી થઈ છે એનું પણ એક પુસ્તક તૈયાર થઈ રહ્યું છે, એ પણ હવે એની સાથે જ આપણે કરીશું. તો અહીંયા જે લગ્ન જીવન, દાંપત્ય જીવનમાં જે પ્રણયની જે વાત આવે છે એના વિશે એક થોડું નાનકડું જ કાવ્ય પસંદ કર્યું છે કે લગ્ન જીવન એક ગેમ છે, લગ્ન જીવન એક ગેમ છે અને સંસાર ફોટોની એક ફ્રેમ છે, સંસાર ફોટોની એક ફ્રેમ છે. જીવન તો વસંત ને પાનખર જેવું છે, જીવન તો વસંત ને પાનખર જેવું છે, બાકી વેદના તો તમારી ને મારી સેમ છે, વેદના તો તમારી ને મારી સેમ છે. હવે પ્રિય જસ્માને ઉદ્દેશીને એક લખાયેલું કાવ્ય રજૂ કરું છું. ચશ્મા જ પહેરવા પડે. પ્રિય હવે તો પડતા મેલો ને વાંધાને વચકા, પ્રિય હવે તો પડતા મેલો ને વાંધાને વચકા, જસ્મા તારે ને મારે આવી ગયા છે ચશ્મા, ચશ્મા તારે ને મારે આવી ગયા છે ચશ્મા. ખીલા વાગ્યા છે હાડમાં, ખીલા વાગ્યા છે હાડમાં અને લોહી થીજી ગયા છે નસમાં, લોહી થીજી ગયા છે નસમાં. જસ્મા હવે તો આ દીવતરના લાગે છે વસમાં, જસ્મા હવે તો આ જીવતરના દી લાગે છે વસમાં, તારે ને મારે આવી ગયા છે ચશ્મા. હવે આપણે ક્યાં રહ્યા છે આપણા વશમાં, હવે આપણે ક્યાં રહ્યા છે આપણા વશમાં અને શ્વાસ પણ ક્યાં લઈએ છીએ આપણા કશમાં, શ્વાસ પણ ક્યાં લઈએ છીએ આપણા કશમાં. હવે તો કાળજામાંથી વીણી લઈએ વાગેલા કાંટા, કાળજામાંથી વીણી લઈએ વાગેલા કાંટા અને કાળની કેડીએ ફંટાશે તારા માટે ફાટા, કાળની કેડીએ ફંટાશે તારા ને મારા ફાટા. કુદરતે આપણને બહુ દુઃખ દીધા છે વસમાં, કુદરતે આપણને બહુ દુઃખ દીધા છે વસમાં. હવે તો આવી રહ્યા છે દી આપણા બાંધીને જવાના બચકા. પ્રિય જસ્મા હવે તો પડતા મેલો ને વાંધાને વચકા, હવે તો તારે ને મારે આવી ગયા ચશ્મા. અને એક શેર છે, એ યુવાની અને કોલેજના દિવસો, એ યુવાની અને કોલેજના દિવસો જાણો કે વસંતનો ખજાનો હતો, જાણે કે વસંતનો ખજાનો હતો. પહેલા પણ અમારો જમાનો હતો ને આજે પણ અમારો જમાનો છે, પહેલા પણ અમારો જમાનો હતો ને આજે પણ અમારો જમાનો છે. જય હિન્દ, જય ગુજરાત. ખૂબ ફેમસ છે. કોઈ ચેનલ એવી નહીં હોય કે અઠવાડિયામાં એમનો ઇન્ટરવ્યૂ નહીં આવતો હોય. ખૂબ સારા સારા એક્ઝિબિશનોમાં પાર્ટિસિપેટ થાય છે. મુકેશભાઈ શ્રી રમેશભાઈનું સન્માન કરશે. कमजोर ना समझ मुझे, कमजोर ना समझ मुझे, आजाद सी जल्दी हूं मैं, नारी तो है वसुधा का गहना, नारी के रूप में देवी हूं मैं. આપણી વચ્ચે આજે સૌથી નાનકડી એક કવિયત્રી જેની ઉંમર માત્ર 14 વર્ષની દીકરી છે. આટલી નાનકડી વયે આ દીકરી આટલું સરસ શબ્દોની સાથે રમત રમી શકે છે. નન્હી सी हूं मैं एक पंक्ति, नन्ही सी हूं मैं एक पंक्ति जिसमें नहीं शायद संवेदना, न आए शायद अचेतन में चेतना, धुरंधरों के सामने हूं एक बाला, मेहनत की है जल्दी ने काफी, मेहनत की है जल्दी ने काफी, अगर कोई भूल हो तो मांगती हो माफी. જલ્દી દીપક તપોધન, મૂળ વતન અમદાવાદ છે. માત્ર 14 વર્ષની ઉંમરે આવું સરસ મજાનું લખે છે. 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. 5મા ધોરણથી એને વાંચનનો શોખ છે. ગુજરાતીમાં તો લખે જ છે, હિન્દી ભાષા ઉપર પણ સરસ પકડ ધરાવે છે.
વાંચનનો એવો શોખ છે કે અમદાવાદની પ્રતિષ્ઠિત MJ લાઇબ્રેરીના તેઓ આજીવન સભ્ય છે. તાજેતરમાં 19/3/2024ને મંગળવારના રોજ ગુજરાત સમાચારમાં તેની શ્રી કૃષ્ણ ઉપર કવિતા છપાઈ હતી. તેની શાળામાં તો તેને કવિ તરીકેની જ ઓળખ છે, પણ કવિ સંમેલનની અંદર હિસ્સો લેવાનો આ એનો પ્રથમ પ્રયત્ન છે. આપણે સૌ એને દિલથી આવકારીએ છીએ. આપણા સમાજની આ નાનકડી દીકરીને આપણે સાંભળીશું અને ત્યારબાદ લતાબેન હિમાંશુ શ્રીમાળી તેને સ્મૃતિચિહ્ન આપશે. તો આપણે જલ્દીને સાંભળીએ છીએ. આવો બેટા. જલ્દી એની કવિતા ચાલુ કરે એની પહેલાં એની સાથેની એક ઘટના યાદ કરું. મેં ક્યાંકથી સાંભળ્યું કે એક દીકરી છે, નાની છે ને કવિતા લખે છે. મેં શોધ્યું ને ફોન નંબર એના પપ્પાનો મેળવ્યો, એની સાથે વાત કરી. પછી મેં પૂછ્યું, બેટા કેટલી કવિતા લખી છે? તે પપ્પા મને કે 40ની આસપાસ છે. મેં કહું બેટા તું મારા કાર્યક્રમને કે કેમ? મેં કહું મારે 50 કવિતા જેણે લખી હોય એ જ કવિને અમે અહીંયા આમંત્રિત કરવાના છીએ, તો બેટા તું નહીં લખી શકે. સારું, કાંઈ નહીં. પછી 10 દિવસ પછી ફોન આવ્યો કે દાદા મેં 52 કવિતા લખી નાખી છે. ટૂંકમાં દીકરી લખે છે. મેં એના બીજા કાવ્યો પણ વાંચ્યા છે અને આટલી નાની ઉંમરે હિન્દીમાં આટલી પકડ, એના શબ્દો અદ્ભુત છે. ફરી એક વખત આપણે એને તાલીઓથી વધાવીએ અને કદાચ એનાથી કંઈ ચૂક થાય તો કવિશ્રીઓ આપ સર્વો વડીલ છો, એને માફ કરજો અને આપણે નમસ્કાર અને રાધે રાધે. તો આજે હું આ કવિ સંમેલનમાં ભાગ લઈ રહી છું. તેના બદલ હું સૌપ્રથમ મારા નાના એટલે કે નિકુંજ વૈશ્યક નાનાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા પરિવારજનો જેઓએ મને અહીંયા પહોંચવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કરી, તેઓનો હું આભાર માનું છું. મારા ગુરુજી એટલે કે મારા હર્ષિલ સર જે અહીં ઉપસ્થિત છે, તેમનાથી મને કવિતા લખવાની પ્રેરણા મળી છે, તેમનો હું આભાર માનું છું. અહીં બેઠેલ તમામ ધુરંધર કવિઓ એ એક સંહિતા છે, એ એક મહાકાવ્ય છે, જેઓની આગળ હું માત્ર એક નાનકડો પ્રાસ છું. તો જો મારી કવિતા કર્ણપ્રિય ન હોય, જો તેની અંદર કોઈ ભૂલ હોય, તો પહેલાં જ હું તમારા સૌ કવિઓની માફી ચાહું છું. તો હું અહીં મારી કવિતા શરૂ કરું છું, જેનું શીર્ષક છે નારી. सीता राधा रानी हूं मैं, याद रख काली हूं मैं. सीता राधा रानी हूं मैं, याद रख काली हूं मैं. असमर्थ न समझ मुझे, असमर्थ न समझ मुझे, नारी के रूप में देवी हूं मैं, नारी के रूप में देवी हूं मैं. सीता सी मर्यादा. નારી રત્નોમાં જો મર્યાદાનું નામ આવે તો સૌપ્રથમ નામ આવે માતા સીતાનું. એટલે લખ્યું છે કે सीता सी मर्यादा तो दुर्गा सी शक्ति हूं मैं, सीता सी मर्यादा तो दुर्गा सी शक्ति हूं मैं. मत ललकार मुझे, नारी के रूप में देवी हूं मैं, नारी के रूप में देवी हूं मैं. ज्ञानदात्री सरस्वती हूं, ज्ञानदात्री सरस्वती हूं, असुर संहारिणी चंडी हूं मैं. ज्ञानदात्री सरस्वती हूं, असुर संहारिणी चंडी हूं मैं. बना रख प्रतिष्ठा मेरी, नारी के रूप में देवी हूं मैं. झांसी से फिरंगी भगाए. હવે વાત છે રાણી લક્ષ્મીબાઈની કે ઝાંસી से फिरंगी भगाए, छबीली भी थी महिला. झांसी से फिरंगी भगाए, छबीली भी थी महिला. कोमल न समझ योद्धा हूं, कोमल न समझ योद्धा हूं. नारी के रूप में देवी हूं मैं, नारी के रूप में देवी हूं मैं. खिलजी की न हुई पद्मावती, खिलजी की न हुई पद्मावती, जौहर किया स्वीकार.
खिलजी की न हुई पद्मावती जौहर किया स्वीकार अभया हूं मैं निर्भया हूं अभया हूं मैं निर्भया हूं नारी के रूप में देवी हूं मैं नारी के रूप में देवी हूं मैं कमजोर न समझ मुझे कमजोर तू न समझ मुझे आजाद सी जल्दी हूं मैं कमजोर तू न समझ मुझे आजाद सी जल्दी हूं मैं नारी तो है वसुधा का गहना જેમ નારી આભૂષણથી શોભે છે તેમ આપણી ધરતી એ નારીથી શોભે છે એટલે લખ્યું છે કે નારી તો है वसुधा का गहना नारी के रूप में देवी हूं मैं नारी के रूप में देवी हूं मैं आभार આપણે એના શબ્દોની તાકાતને જોઈ છે અને આપણને સૌને વિશ્વાસ છે કે એનું ઉજ્જવળ ભવિષ્ય છે. આ દીકરી ચોક્કસ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એને પહોંચતા કોઈ જ ન રોકી શકે એ શબ્દોની તાકાત આ દીકરી ધરાવે છે. આપણે સૌ એકવાર એને અભિનંદન આપીએ છીએ. વાત ચાલી છે અને મારી સાથે શ્વેતા બેન લગાડવા ગમાડતા નથી એટલે શ્વેતા કહું છું. એટલે શ્વેતાને આપણે સાંભળી રહ્યા છીએ, તેઓ પણ એન્કરિંગ કરી રહ્યા છે. એમણે ક્યાંક લખ્યું છે કે વિચારોના વિવરણમાં ખોવાઈ જવા દો. વિચારોના વિવરણમાં ખોવાઈ જવા દો. વિતાવેલી ક્ષણોને ફરી એકવાર જીવી લેવા દો. શ્વેતા અને એમના પતિનું નામ છે દીપેશભાઈ. દીપેશ ભાઈ બેન લગાડવાની મનાઈ છે. અને એમણે સરસ સંયોગ રચ્યો છે અને સ્વદીપના નામે એ પોતાની જાતને ઓળખાવું પસંદ કરે છે. એમના પરિચયમાં મેં કહ્યું હતું, વિશેષતા એમની એ છે કે બિઝનેસના ક્ષેત્રની અંદર ટ્રેનર તરીકે કામ કરે છે. શ્યામ પિત્રોડાના હાથે તેઓ શ્રી એવોર્ડ મેળવી ચૂક્યા છે. આપણા સમાજ માટેનું ગૌરવ છે. સુરતના વતની છે અને અમદાવાદમાં રહ્યા છે, મેં પહેલાં પણ કહ્યું છે. એટલે આપણે એમનો કવિતા દ્વારા પરિચય લઈશું અને એમને સ્મૃતિ અર્પણ એ ઝલક વૈષ્ણવ કરશે. તો શ્વેતા દીપેશ નાગર. વિવરણમાં જરા ખોવાઈ જવા દો. વિચારોના વિવરણમાં જરા ખોવાઈ જવા દો. વિતાવેલી ક્ષણોને ફરી એકવાર જીવી લેવા દો. વિતાવેલી ક્ષણોને ફરી એકવાર જીવી લેવા દો. સૃષ્ટિ પર માનવ જીવન મળ્યું છે આ જીવલાને. સૃષ્ટિ પર માનવ જીવન મળ્યું છે આ જીવલાને. એનો આભાર તેના ઘડવૈયાને કરી લેવા દો. વિચારોના વિવરણમાં ખોવાઈ જવા દો. નાનકડા હૈયામાં લાખો પડોનો નાનકડા હૈયામાં લાખો પડોનો ખજાનો એકઠો મળી રહ્યો છે. એમાં સારા નરસાનો હિસાબ કિતાબ જરા કરી લેવા દો. સારા નરસાનો હિસાબ કિતાબ જરા કરી લેવા દો. વિચારોના વિવરણમાં ખોવાઈ જવા દો. મારી અને તારી જફા મારીની મારી અને તારી જફા મારીની આ દુનિયા છે બહુ મોટી. આ દુનિયા રૂપી મેળામાં ખુદને જરા શોધી લેવા દો. વિચારોના વિવરણમાં ખોવાઈ જવા દો. વિતાવેલી ક્ષણોને ફરી એકવાર જીવી લેવા દો. મારા મનમાં માનવતાની વ્યાખ્યાનો અધ્યાય બહુ મોટો છે. મારા મનમાં માનવતાની વ્યાખ્યાનો અધ્યાય બહુ મોટો છે. એના અર્થની મથામણોનો ક્ષાર જરા કેળવી લેવા દો. માનવતાનો અધ્યાય બહુ મોટો હોય છે. માનવતા શોધવા જઈશું ને તો એની કોઈ વ્યાખ્યા મળવાની નથી. તેથી તેનો સાર જરા ઘડીક મેળવી લેવા દો. વિચારોના વિવરણમાં ખોવાઈ જવા દો. જિંદગીની આશા નિરાશાના ખારા પાણીના દરિયામાં જિંદગીની આશા નિરાશાના ખારા પાણીના દરિયામાં સુખ અને દુઃખની લાગણીની મીઠાશ જરા ભેળવી દેવા દો. લાગણીની મીઠાશ જરા ભેળવી દેવા દો. વિચારોના વિવરણમાં ખોવાઈ જવા દો.
વિતાવેલી ક્ષણોને ફરી એકવાર જીવી લેવા દો. આભાર. શ્રી ઈશ્વર શ્રી ગોડ, તેમની પંક્તિ છે, ભણવાથી આ દેશમાં ઉપાધિ મળે છે. ભણવાથી આ દેશમાં ઉપાધિ મળે છે. ભણવાથી અહીં માત્ર ડિગ્રી મળે છે. વસ્તુઓ અહીં મોંઘી છે અને જિંદગી સસ્તી મળે છે. ભણવાથી આ દેશમાં ઉપાધિ મળે છે. શ્રી ઈશ્વરભાઈ મણીલાલ શ્રી ગોડ, જેઓ મૂળ વતન જનોડ, જિલ્લો મહીસાગરના છે, પરંતુ વ્યવસાય ક્ષેત્રે મોડાસા સ્થાયી થયા છે. નિવૃત્ત પ્રાધ્યાપક છે. MA BEd કર્યું છે. બીએડમાં સંસ્કૃતમાં સુવર્ણચંદ્રક વિજેતા છે. 1987થી લેખન કાર્ય કરે છે અને 73 વર્ષની ઉંમરે પણ લેખન કાર્ય ચાલુ છે. ચારુહાર કાવ્ય સંગ્રહ, મહી તટથી માઝૂમ તટ પુસ્તક છપાવવા માટે તૈયાર છે. શ્રી વન્નકરત્ન ખીમજીભાઈ જીવન ચરિત્ર લખ્યું છે. તેઓ જે રજૂ કરવા જઈ રહ્યા છે તે કવિતાનું શીર્ષક છે હમ સબ હે ભાઈ ભાઈ. તો આવો સાંભળીએ શ્રી ઈશ્વરભાઈ શ્રી ગોડના સ્વરે હમ સબ હે ભાઈ ભાઈ. બીકે ગુરુદેવજી 14મા ક્રમે હતા, પણ એ આવી શક્યા નહોતા અથવા તો લેટ આવ્યા છે, અને એમની તપાસ પણ આપણે 2 વખત કરી હતી. કઈ વાંધો નહીં, હવે આપણે શ્રીગોડ સાહેબના નામની જાહેરાત થઈ છે, તો આપણે શ્રીગોડ સાહેબનું સાંભળીએ. શબ્દ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો તસ્ય નમો નમઃ. આજના આ શબ્દાયનના અપૂર્વ કાર્યક્રમમાં પધારેલા સૌ ગુરુ બ્રાહ્મણ નમસ્કાર. મને એટલા માટે ગૌરવ થાય છે કે આ શબ્દાયન સંસ્થાનો પહેલો સંવાહક હું છું. પૂજ્ય મહેશચંદ્ર પંડ્યા સાહેબ, ભાનુભાઈ ગાંધી સાહેબ, આ બધાની સાથે આજથી 12 વર્ષ પહેલા જે કાર્યક્રમ ઉભાડ્યો હતો એનું ફળ સ્વરૂપ આજે આ જોઉં છું ત્યારે મારી છાતી ગદગદ ફૂલે છે કે 12 વર્ષ પછી પણ આ સંસ્થા ફૂલી ફાલી અને ફળી છે આખી. મિત્રો, આ કાર્યક્રમમાં નિકુંજભાઈ શિક્ષક સાહેબ અને જસુભાઈએ જે મહેનત કરી છે ભૂતોનો ભવિષ્યથી, એમને આપણે સૌએ તાલીઓથી પહેલા વધાવી લેવા પડશે. અહીં સૌ આપણે આટલા મોટા કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે, એનું બધું જ ફળ અને પુણ્ય એને વૈશ્વિક સાહેબના હાથે જાય છે. આ મારું આ લાંબુ કશું કહેવું નથી, પણ આ વિસનગરના સાહેબ રમેશભાઈએ કહ્યું કે ચશ્મા આવી ગયા. ભાઈ, ચશ્મા આવી ગયા એટલું નહીં, લાકડી પણ આવશે હવે તો. મેં કહ્યું છે, લખતા લખતા ખબર પડી ગઈ ક્યારે જવાની જતી રહી, હાથમાં લાકડી આવી ગઈ. હા, આપણે લખતા લખતા રમતા રમતા જવાની જતી રહી, લાકડી આવી ગઈ. પણ મારું જે કાવ્ય છે એ દશા નામ, 2 કાવ્ય પસંદ કરવાના કયા હતા મને, એમાં મેં દશા નામનું કાવ્ય મારું પોતાનું જે હતું એ રજૂ કરું છું. ભણવાથી આ દેશમાં ઉપાધિ મળે છે અને ભણવાથી અહીં માત્ર ડિગ્રીઓ મળે છે. વસ્તુઓ અહીં મોંઘી છે પણ જિંદગી સાવ સોંગી છે. ભગવાન ભરોસે ચાલતા આ દેશમાં ભગવાનને 56 ભોગ મળે છે અને બહાર 56 કરોડ ભૂખે ટળવડે છે. જવાની પીસાઈ છે અહીં ગરીબી બેકારીના પડોમાં. લોહી વેચાય છે નિર્દોષ લાચારના, અંગૂઠા કપાય છે એકલવ્યના, અને તીર ખેંચાય છે દ્રૌપદી અબલાના. અને છતાંય કોઈનું આંતરડું તૂટતું નથી, કોઈનું દિલ કંપતું નથી, કોઈ ગગન ભેદી ચીસ ઉઠતી નથી. ધરા ધ્રુજે, અંબર ગરજે, પંચજન્ય શંખ ફૂંકાતો નથી, ગાંડીવનો ટંકાર થતો નથી. અહીં સારથી નથી કે પાર્થ સારથી પણ નથી. વાલ્મીકીના કંઠ તો રૂંધાઈ ગયા છે અને વેદમ વ્યાસની વાણી તો પાણી પાણી થઈ ગઈ છે. કવિતા કાલિદાસની કરમાઈ ગઈ છે અને આંબેડકરની કલમ તો આજે ઠૂંઠી થઈ ગઈ છે.
રહી છે માત્ર ભવ્ય અતીતની યાદ, શ્વસે છે માત્ર હાડપિંજર. હા, માત્ર જીવતો હાડપિંજર. શાનું? સંસ્કૃતિની વિકૃતિઓનું. આમાંથી કોણ ઉગાડશે? એ તો રામ જાણે કે કાળ જાણે કે ગુરુ બ્રાહ્મણ જાણે. આભાર. એમના સભ્યશ્રી ભૂપેશભાઈ સાધુ કરશે. ભૂપેશભાઈ સાધુ ટીવી આર્ટિસ્ટ, ફિલ્મી કલાકાર છે, પોતે પણ કવિ છે. શબ્દાયનના બહુ અંતરથી દિલથી જોડાયેલા સભ્ય છે, ફિલ્મ મેકર છે. ગજાનંદ સ્વામી ઉપર એમણે એક ડોક્યુમેન્ટરી પણ બનાવી છે. સર આ બાજુ બસ પકડો, નીચે રાખો, થોડો આમ આવો. બસ બસ બિલકુલ આ બાજુ કવિશ્રી બીકે ગુરુદેવ સાહેબ. ખબર જ ન પડી કાર્યક્રમ ક્યાં પૂરો થઈ ગયો. એમના શબ્દો છે, કડી રાખું ને છોડું ક્યાં સુધી, કડી રાખું ને છોડું ક્યાં સુધી, શ્વાસે ભરાયો છું દોડું ક્યાં સુધી, શ્વાસે ભરાયો છું દોડું ક્યાં સુધી. સવાર ભૂલ્યા પછી સાંજ પડી છે, સવાર ભૂલ્યા પછી સાંજ પડી છે, અડધી રાત થઈ મોડું ક્યાં સુધી, અડધી રાત થઈ મોડું ક્યાં સુધી. શ્રી બેચરભાઈ કે ગુરુદેવ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પિરોજપુરા ગામના વતની છે. નોકરીને કારણે પાલનપુરમાં વસ્યા અને સ્થાયી થયા છે. પોલીસ ખાતામાં સબ ઇન્સ્પેક્ટર તરીકે સેવાઓ આપી વર્ષ 2020માં નિવૃત્ત થયા છે. કવિ, ગઝલકાર તરીકે લાંબુ ખેડાણ કરેલ છે. શુષ્ક પિરોજપુરી તેઓ શ્રીનું તખલ્લુસ છે. અત્યાર સુધી 658 કવિતા અને ગઝલની રચના કરી છે. તેમના 3 કાવ્ય અને ગઝલ સંગ્રહ, એક લઘુ નવલકથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. 3 કાવ્ય સંગ્રહો છપાવવા માટે તૈયાર છે. તો આવા કવિશ્રીનું આપણે કાવ્યપાન કરીશું અને તેમની આ એક કવિતા પછી તેમનું સન્માન શ્રી ભાનુભાઈ દવે એ કરશે. તો શ્રી બીકે ગુરુદેવ સાહેબ. હવે સમય ઓછો છે ને વાત જાજી છે, પણ આજ એક વાત કરવાની જગા મળી છે. મંદિરમાં વાસ મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી છાનું અસ્તિત્વ મારું, તમારા પ્રતાપે બધા મને ઓળખે છે. મારા ત્રીજા પુસ્તકના અભિપ્રાય માનનીય શ્રી વિનોદભાઈ ગાંધી સાહેબ, શ્રી ગિરીશચંદ્ર પંડ્યા સાહેબ, મારા મિત્રો અહીં ઘણા છે. કવિતાને અને ગઝલને સાથ આપનાર પિનાકીન પંડ્યા, દિલીપભાઈ ધોળકિયા, ભાનુભાઈ ત્રિવેદી અને મારા આઈપીએસ અધિકારી પિનાકીન પંડ્યા સાહેબ. હવે ડાયરેક્ટ કવિતા ઉપર છે. ભુજંગી છંદ લગાગા લગાગા. એટલે પહેલો શેર રજૂ કરું છું. અમારી તરફ છે દુઆઓ, તમારી તરફ છે દુઆઓ અમારી, અમે તો ફોગટમાં કલાઓ વધારી. તમારી તરફ છે દુઆઓ અમારી, અમે તો ફોગટમાં કલાઓ વધારી. બીજો શેર છે. નથી મોગ મારી કે ઝોલી ભરી દો, નથી મોગ મારી કે ઝોલી ભરી દો, આશાઓ તમારી નથી એ નઠારી. ત્રીજો શેર છે. મળે જો અમોને તમારો સહારો, આપ સર્વેને કહું છું, મળે જો અમોને તમારો સહારો, તમારો સહારો આશાઓ અમારી.
તમારો સહારો આશાઓ અમારી. આશામાં ઉગ્યો છે ડૂબતો સિતારો, આશામાં ઉગ્યો છે એક ડૂબતો સિતારો, સિતારે સંગત એક આશા પધારી, સિતારે સંગત એક આશા પધારી. અને છેલ્લો શેર છે, આવીને બેસો તમે જો અહીં તો, આવીને બેસો તમે જો અહીં તો, ઉટી શકું શુષ્ક એક ગઝલ મઠારી. ફરી રિપીટ કરું છું, આવીને બેસો તમે જો અહીં તો, આવીને બેસો તમે જો અહીં તો, દિલીપભાઈ ઉટી શકું શુષ્ક એક ગઝલ મઠારી. તમારી તરફ છે દુઆઓ અમારી, અમે તો ફોગટમાં કલાઓ વધારી. થેન્ક યુ. એવું છે કે હંમેશા સમય મુજબ ચાલવું અને અમે એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. સરજીયાભાઈ આજના ભાનુભાઈ દવે ખૂબ અંતિમ કવિને સાંભળ્યા પછી આ બધા આમાંથી બહુ જ બધા, મેં શરૂઆતમાં પણ કહ્યું હતું કે કવિતાના ઉપાસકો છે અને સ્વાભાવિક છે કે શબ્દોની સાથે રમનાર વ્યક્તિઓને બાંધવા જરા મુશ્કેલ હોય છે. વ્યવસાય અધ્યાપક છું એટલે ઘરમાં બોલું ત્યારે પત્ની એમ કે બેટા બેલ પણ નહીં તાર પપ્પા બંધ નહીં થાય. એટલે સૌથી પહેલા સમગ્રની માફી અમારે શબ્દાયન એટલા માટે માગવાની છે કે આપ સૌને અમે કંટ્રોલ કરવાનો પ્રયત્ન એટલા માટે કર્યો છે કે શબ્દાયન એની નીતિ રીતિઓમાં હંમેશા પ્રસિદ્ધ રહ્યું છે અને કદાચ રત્નોની તો કણિકા જ હોય ને, રંગના તો છાંટણા જ મીઠા લાગે. હું શ્રી વિનોદભાઈ ગાંધી સાહેબને પ્રતિભાવ આપવા માટે, આપ સૌ જાણતા હશો ગાંધી સાહેબ ખૂબ સાહિત્યમાં ખૂબ ઊંડે સુધી ખૂપેલું વ્યક્તિત્વ છે, પણ એમણે કવિ તરીકે પોતાનું નામ અહીંયા નથી આપ્યું. એમનો એ વ્યૂ રહ્યો કે બીજાને આગળ જવા દઈએ. કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા છે. લેખન યાત્રા પૂરી વાંચીશ તો 5 મિનિટમાં પૂરી થઈ શકે એમ નથી. કેટલાક અંશો, 7 કાવ્ય સંગ્રહો, 2 વાર્તા સંગ્રહ, 3 વિવેચન સંગ્રહ, 8 બાળ સાહિત્ય પુસ્તકો, કુલ 30 જેટલા પુસ્તકો એમના પ્રકાશિત થયા છે. ગુજરાત સરકાર દ્વારા સંત કબીર એવોર્ડથી તેમને સન્માનિત કરાયા છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિતા માટે 2 વખત અને ટૂંકી વાર્તા માટે 5 વખત પુરસ્કૃત કરવામાં આવ્યા છે. તેઓશ્રીને મોરારી બાપુ દ્વારા પણ સન્માનિત કરાયા છે. મેં શરૂઆતમાં જ કહ્યું હતું બહુ જ લાંબી યાદી છે, પણ આટલો પૂરતો પરિચય છે કારણ કે આપણે એમને પણ થોડીક ક્ષણો માટે સાંભળવાના છે. તો હું ગાંધી સાહેબને વિનંતી કરીશ કે આજના આપણા કાર્યક્રમના અનુસંધાને પોતાની સમય મર્યાદાની સાથે એમના આપણને અંશો એ પ્રજ્વલિત કરશે, આપણને પ્રેરણા આપશે. આવડે તો કહું, જો મને આવડે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું, કોઈને કંઈ કહેવું નથી એવું નથી, સહેજ તૈયારી બતાવે તો કહું. રાજેન્દ્ર શુક્લ કવિના શબ્દો છે. જુનાગઢથી ભાઈશ્રી આવે છે, એનો મને આનંદ છે. વાત એમ છે, શબ્દાયન સંસ્થાના પાયામાં અમે જે કેટલાક મિત્રો હતા અને એ સંસ્થા જ્યારે આવો કાર્યક્રમ કરતી હોય, કારણ કે તો અચૂક ઉપસ્થિત રહેવું એ હિસાબે આવ્યો. આમાં અમે લખેલું છે કે સાહિત્ય સંગીત કલાદિના સર્જકો, એટલે સાહિત્ય સંગીત અને કલા. આજે આપણને સંગીતનો પણ અનુભવ થયો, સાહિત્યનો પણ અનુભવ થયો અને શ્રીમાળીભાઈ મનુભાઈએ ગાયું પણ ખરું. આપણા સમાજમાં કવિતા લખનારા ઓછા છે. આ સમયગાળો એવો છે કે ઘણા બધા મિત્રો ભણે છે, ગણે છે અને કવિતા શબ્દ હાથમાં લે છે.
મેં એક બહુ વર્ષો પહેલાં લખેલું, તમે પૂછો છો શબ્દ શામાંથી, કે તમે પૂછો છો શબ્દ શામાંથી, ટીપું ખર્યું છે ટેરવામાંથી. ટેરવામાંથી જ્યારે રક્તનું કણ જો ટપકે ને તો કવિતા થાય છે. આજે હું જોઉં છું આપણી પાસે સોશિયલ મીડિયા આવી ગયું છે અને બધાને લખવાનો બહુ જ ઉમળકો હોય છે, પણ વર્ષો સુધી સાહિત્ય ભણાવ્યું, વર્ષો સુધી 9મા ધોરણથી કવિતા કરતો થયો. 9મા ધોરણમાં કલાપીનો કેકારવ નામનું પુસ્તક વાંચ્યું ત્યારે મને છંદો કેમ હાથ વગા કરવા એ આવડ્યું, અને છંદો મને આજે પણ છે યાદ છે. ભાવનગરના એક વિવેચક એમ કહે છે, વિજયરાય વૈદ્ય એમ કહે છે, આજે જ્યારે અછાંદસ કવિતાઓ બધા લખતા થઈ ગયા છે, આપણે ગદ્યના વાક્યોને તોડી મરોડીને લખે છે, ત્યારે એ પોતાને પછી એમ કહે છે કે હું કવિ થઈ ગયો. પણ એમ નથી મિત્રો. એમણે કહ્યું કે છંદને અછંદ કરનારા કુછંદીઓ એમ પણ કહ્યું. એટલે છંદને અછંદ કરીએ ત્યારે આપણી પાસે પોતાનો એક અંદરનો લય હોય ને તોય આવે છે. ગદ્યને પણ લય હોય છે, પ્રોઝ અને પોએટ્રી એ બંનેનો સંદર્ભ છે. ઘણા બધા અભ્યાસ પછી ઘણું બધું કહેવાનું મન થાય છે, પણ મારા સમાજના આ બધા જે કલમ નવીસો છે, અત્યારે એકદમ બધાને કવિપદની ઈચ્છા બહુ હોય છે, ઘણી બધી હોય છે, પણ કવિપદ એ મેળવવું સહેલું નથી મિત્રો. અંદરની પીડા હોય ને, અંદરની લાગણી હોય ને તો એ કવિતા પ્રગટે છે. ઘણા બધા મિત્રો અહીંયા સરસ મજાની કવિતાઓ રજૂ કરી છે, પણ વાંચ્યા વગર કશું બને એમ નથી ભાઈ. વાંચ્યા વગર કાંઈ ન બને. અત્યારે તો કવિઓ પોતાની કવિતા વંચાય એ રસ રાખે છે, પણ બીજાની એ કવિતા વાંચતા જ નથી હોતા. બરાબર છે? પોતાને બધા સાંભળે એમ ઈચ્છે છે, પણ બીજાને સાંભળતા જ નથી હોતા. એક કવિ અહીંયા રજૂ થતો હોય ત્યારે પેલો પોતાની ડાયરીમાં ગોથા ખાતો હોય છે કે હું કઈ કવિતા રજૂ કરું. તો એ સંજોગોમાં ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજની શબ્દાયન સંસ્થાએ આટલો સરસ મજાનો કાર્યક્રમ કર્યો અને સફળ કર્યો એમ. એટલે એનો મને આનંદ છે. હું આકાશભાઈ ને જ તમે આકાશભાઈને સાંભળતો હતો ત્યારે અહીંયા બેઠા બેઠા મેં વાહ વાહ કરેલી. હું ક્યારેય વાહ વાહ એમ કરતો નથી હોતો ભાઈ, બરાબર છે? મને વાહવાની એવી ટેવ જ નથી હોતી, બરાબર? પણ એમાં ક્યાંક કશુંક ઇંગિત હતું શબ્દમાં. શબ્દ કંઈક કેવળ અહીંયા શબ્દની રમત કરવાની નથી, સોગટાબાજી કરવાની નથી. સોગટાબાજી કરવાથી કવિતા બનતી નથી, એ સમજી લેવા જેવી વાત છે. શબ્દને આઘા પાછા કરવાથી એ કશું થતું નથી, બરાબર છે ને? અને એટલે જ રાજેન્દ્રભાઈનો મેં જે શેર કહ્યો, મુક્તક કહ્યું, એના પાછળના આ કારણો હતા, બરાબર છે? કે કવિતા એકદમ શબ્દને આઘા પાછા કરવાથી કે આમ તેમ પ્રાસ ગોઠવી દેવાથી થતી નથી. કેટલા બધા મિત્રોએ અહીંયા ગઝલો રજૂ કરી, બરાબર છે? તો એ જે ગઝલો રજૂ કરી છે એમાં એના સ્વરૂપને સમજવું જોઈએ. એના કાફિયા રદીફ શું છે, મિશ્રા શું છે, એ સમજ્યા વગર એક પ્રથમ જે મિશ્રા છે, ઉલા મિશ્રા, સાની મિશ્રા, હવે એ બધી હું સ્વરૂપગત વાત કરવા રહીશ તો બહુ સમય વીતે. અને અમારી શબ્દાયન સંસ્થા, અમારી એટલે આપણી સૌની સંસ્થા એ સમયને બરાબર પાબંદીમાં માને છે. ઘણા બધા કાર્યક્રમો કર્યા. ગોધરામાં મેં બે કવિ સંમેલનો શબ્દાયન દ્વારા કર્યા એ સમયગાળામાં. એટલે આજે પણ ત્યાં નિકુંજભાઈએ અને જસુભાઈએ જે સમય સાચવ્યો છે અને જે શિસ્ત સાચવી છે એના અભિનંદન આપીને હું કહેવા માગું છું કવિ મિત્રોને કે વાંચ્યા વગર કશી કવિતા નથી થતી ભાઈ, વાંચવું જ પડશે. મને આ દીકરી જલધી, હવે એ જલધી MJ લાઇબ્રેરીની આજીવન સભ્ય છે એ જાણીને હું કેટલો રાજી થયો. MJ લાઇબ્રેરીમાં વાંચવા માટે હું છે ગોધરાથી ઘણીવાર આવતો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર રહ્યો, એટલે આવું એટલે MJ લાઇબ્રેરીની હું મુલાકાત કરું અને એના જેટલા ગ્રાઉન્ડ ફ્લોરની અંદર બધા કવિ મિત્રો ભેગા થાય અને કવિતા કરે. એમાં 2-4 વાર મેં પણ ત્યાં પણ કવિતા વાંચેલી છે. અહીંયા ગુજરાત સાહિત્ય પરિષદ જે મિત્રો અહીંયા અમદાવાદમાં રહે છે એમના માટે તો કેટલી બધી સગવડ છે. એ અહીંયા આત્મા હોલ છે, પેલી નવરંગ આશ્રમ રોડ ઉપર આત્મા હોલ છે. આત્મા હોલ એટલે આત્મા એ કોઈ આધ્યાત્મિક શબ્દ નથી, પણ અમદાવાદ હા એટલે એ ટેક્સટાઇલનું જે છે એની સાથે એ જોડાયેલો છે. ત્યાં આપણે મિત્ર એક સરસ મજાનો કાર્યક્રમો દર વખતે કરે છે અને ગુજરાત સાહિત્ય પરિષદ મેઘાણી હોલની અંદર અથવા એના પરિસરની અંદર એ દર રવિવારે કવિતાના
અને વાર્તાઓના પ્રોગ્રામ્સ કરે છે. એટલે અમદાવાદવાસીઓને તો એનો બધો ઘણો લાભ મળે એમ છે. મારી પાસે નર્મદ અને દલપતરામને કોઈ સાંભળ્યા ના હોય, નાનાને સાંભળ્યા ના હોય, અને પછી આજે આપણે કવિતા કરવા બેસી જઈએ ને તો એ ફાવતું નથી. પણ ઘણા બધા મિત્રોએ સરસ મજાની કવિતા કરી છે. આકાશને હું ખાસ વિનંતી કરું છું, જયલતીની પણ વિનંતી કરું છું કે તમે વાંચજો અને સરસ મજાની કવિતા કરજો. આ સમયગાળામાં જે પ્રકારની ગઝલો લખાય છે એનો ટચ ભાઈ શ્રી આકાશની ગઝલમાં મને જોવા મળ્યો છે. ઘણા બધા મિત્રોએ લખ્યું છે. એટલે ઘણા બધા મિત્રો લખે. અને કવિતામાં બે પ્રકાર છે. એક તો સભારંજની, સભામાં બેઠા હોય અને આપણે એવું બધું બોલીએ કે તાળીઓના ગળગળાટ થઈ જાય. અને કેટલીક એવી રચનાઓ છે કે જે રંજની નથી હોતી, પણ આપણા હૃદયને અંદર આત્માને સ્પર્શતી હોય છે. કવિતાનો છેડો દર્શનને ન અડે, દર્શન ફિલોસોફી અધ્યાત્મને ન અડે તો એ કવિતાનો કોઈ મિનિંગ નથી. મારી પાસે ઘણા એવા દાખલા છે. દલપતરામ અને નર્મદ આપ બધા જાણતા હશો. બે નામ એ સર્જકોના નામ આપ સૌએ સાંભળ્યા જ છે ને, બરાબર છે? તો મુંબઈમાં નર્મદ તે સમયગાળામાં રહે અને દલપતરામ ત્યાં ગયા તો એમનો કાવ્યપાઠનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. નર્મદે કહ્યું હું કવિતા વાંચીશ નહીં. તો પણ છેવટે જ્યારે નર્મદે કવિતા વાંચી ત્યારે નર્મદને બહુ જ રિસ્પોન્સ મળ્યો અને દલપતરામને બહુ રિસ્પોન્સ નહીં મળ્યો. દલપતરામ બોંઠા પડ્યા. મારી પાસે ઘણા ઉદાહરણો છે. દલપતરામ બોંઠા પડ્યા અને પછી નર્મદને લાગ્યું કે આ તો મારો સમાન ધર્મ કવિ છે અને હું વયમાં નાનો છું. દલપતરામ બહુ મોટા હતા ઉંમરમાં, નર્મદ તો બહુ જુવાનીઓ. અને આ કવિને માઠું લાગે બરાબર નથી. એમને ઘરે બોલાવ્યા, સરસ મજાનું જમાડ્યું, પણ દલપતરામને અંદર દંગ રહી ગયો. દલપતરામે એમને કહ્યું હતું, નર્મદે કહ્યું હતું દલપતરામને કે દલપતરામ તમે જે કવિતા લખો છો ને એવી કવિતા હું લખતો નથી ને એને હું કવિતા માનતો નથી. દલપતરામની કવિતા તમને ખબર હશે કે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, કે પછી 18 અંગ વાળા ભૂંડા વાળી કવિતા, બરાબર છે? તો એ બધી કવિતાને તે સમયગાળામાં નર્મદ જેવો કવિ કવિતા નહોતો ગણતો. તો આ જમાનામાં આપણી પાસે અઢળક બધું આવ્યું છે. આપણે સોશિયલ મીડિયામાં છે. આ સોશિયલ મીડિયાએ એક બહુ જ નકારાત્મક કામ એ કર્યું કે બધાને કવિ થઈ જવું છે, કવિપદ વાંચવું છે બધા. તો એનાથી આપણે ઉઘરી જવાનું છે. શબ્દની સાધના કરો. સાધના વગર કોઈ તપ ફળતું જ નથી મિત્રો. એટલે સાધના કર્યા વગર કશું નહીં થાય. આજે નિકુંજભાઈ અને જશુભાઈનો હું આભાર માનું. મને મારી પણ સમય મર્યાદા તમને ખબર નહીં હોય. મને 5 જ મિનિટ આપી છે. આ તમને કહી દઉં. અને 5 મિનિટમાં જ મારે પૂરું કરવું છે. કેટલું બધું કહેવું છે, કેટલું બધું કહેવું. 30 વર્ષની મારી તપસ્યા છે. ગુજરાતી દલિત સાહિત્ય અને લલિત સાહિત્યમાં મારું નામ છે. અમદાવાદ આપણે રાજકોટમાં રમેશ પારેખ છેલ્લે રહેવા આવ્યા હતા. તમે રાજકોટ ને જુનાગઢ કેટલું મોટું ધામ છે, કવિઓનું ધામ છે. તો એ રમેશ પારેખ, એ વિનોદ જોશી, બધાએ તમે નામ સાંભળ્યા જ હશે. અને ન સાંભળ્યા હોય તો મને દુઃખ થશે, ન સાંભળ્યા હોય તો દુઃખ થશે. એ લોકોની બેઠકમાં બેસીને મેં કવિતા વાંચેલી છે. મોરારી બાપુએ 22 વર્ષ સુધી અસ્મિતા પર્વ ચલાવ્યા. એ 22મા વર્ષના અસ્મિતા પર્વમાં 7મા મંચ પર મને કવિતા વાંચવાનો મોકો મળેલો હતો. એટલે કવિતાના શબ્દ સાથે આપણે છે ને હૃદયથી નાતો જોડવો પડશે. અને એ જોડ્યા વગર આપણે આ બધું લખ્યા જ કરીશું તો આપણે જ્યાં છે ત્યાં બળદની જેમ આપણી ગતિ ફર્યા કરશે. બળદ એક જ જગ્યાએ ગોળ ગોળ ફર્યા કરે ને એમ પછી આપણે ત્યાં જ રહીશું. કવિતા ખૂબ લખવી તેથી મહાન નથી થવાતું. કવિતા પાણીની જેમ પ્રસરી જાય તો એ પછી પાણીની જેમ તરત સુકાઈ જતી જ હોય છે ભાઈ. તો એનાથી આપણે બચવું પડશે. હું મારો એક શેર આપને કહી અને પછી વાત પૂરી કરું છું. સમય ખૂબ થઈ ગયો છે. 4 વાગે આપણે આ ખંડ આપવો છે. કે જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા, જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા એ લાગણીના ટાંકણે ટાંક્યા હતા. કે જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા એ લાગણીના ટાંકણે ટાંક્યા હતા. અને તે કફન ખોલી કદી જોયું નહીં, મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા. આભાર. મેં 1 મિનિટ વધારે લઈ લીધી હોય તો મને ક્ષમા આપજો. મારો ભાવ છે પણ સમયનો બંધન એ
એ આપણને સૌને બાંધી દે છે. હું આભાર દર્શન માટે ડૉક્ટર પિનાકીન પંડ્યાને આમંત્રું છું. દર્શન આકાશ આશુતોષ દવે અને જલ્દી, જો તમારા બંનેની કવિતાની ગઝલની વિનોદ ગાંધી સાહેબ નોંધ લેતા હોય ને વખાણ કરતા હોય તો તમારે આ ઉંમરે બીજા કોઈના પ્રમાણપત્રની સર્ટીની જરૂર નથી. છેલ્લા ચરણમાં આભાર વિધિ માટે ડૉક્ટર પિનાકીન ઊભા છે. વચ્ચે વિક્ષેપ કરીને બોલું છું. મારા મિત્ર ગિરીશભાઈને કહેવું છે ક્ષમા યાચના, પરંતુ કટ ટુ કટ એક મિનિટ ગોઠવીને કરેલી વાત છે અને એમાં ક્યાંક ડિસ્ટર્બન્સ આવે તો આખો કાર્યક્રમ ફેલ જાય. માટે ક્ષમા યાચના. તમારી લાગણી હું સમજું છું અને ભવિષ્યમાં આપણે એના માટે ચોક્કસ વિચારીશું. થેન્ક યુ. છેલ્લે મારા શિરે જ આવે છે. આજના કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ મહાનુભાવોનો શબ્દાયન ઋણ સ્વીકાર કરે છે. સૌપ્રથમ સંસ્થાના સંસ્થાપકશ્રીઓને નાદુરસ્ત તબિયતને કારણે જેઓ ઉપસ્થિત નથી રહ્યા એમનો પણ હું આભાર માનું છું. શબ્દાયન જેવી પ્રતિષ્ઠિત સંસ્થા જેમણે સ્થાપી છે, આજના કાર્યક્રમનું સૌજન્ય સ્વીકારનાર શ્રી માનનીય ગિરીશભાઈ શ્રીમાળી સાહેબ તથા એમના ધર્મપત્ની શ્રી નિમિષાબેન શ્રીમાળી, બંને દંપતીઓનો શબ્દાયન વતી આભાર માનું છું. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પધારેલ કવિશ્રીઓનો પણ આ સંસ્થા ખૂબ આભાર માને છે. ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી પધારેલ સામાજિક આગેવાનશ્રીઓ પણ ઉપસ્થિત છે, એમનો પણ આભાર માનીએ છીએ. તથા જુદા જુદા શહેરોમાંથી પધારેલ ભાવકો તથા શબ્દાયન પરિવારના તમામ સભ્યશ્રીઓ નો પણ અમે અત્રે આભાર માનીએ છીએ. નૃત્યની સરસ્વતી વંદના, વાંસળી વાદન, તબલા વાદન, શાસ્ત્રીય ગાનની જુગલબંધી કરનાર બંને દીકરાઓ, મનોરંજન પૂરું પાડનાર તમામ કલાકારોનો શબ્દાયન વારંવાર ફરીથી આભાર માને છે. શિસ્તબદ્ધ મંચ સંચાલન કરનાર શ્વેતા મેડમ નો પણ અમે આભાર માનીએ છીએ. કિરણભાઈ દવે વચ્ચે થોડા ડિસ્ટર્બ થયા હતા, પણ ફરીથી પાછા મંચ ઉપર એમણે પણ મંચ સંચાલન કર્યું, એમનો પણ અમે આભાર માનીએ છીએ. સુંદર અને સ્વાદિષ્ટ આપણને રસોઈ જમાનાર, રસોઈનો આસ્વાદ કરાવનાર શ્રી પ્રદીપભાઈ દવેનો પણ અમે આભાર માનીએ છીએ. વિડીયો કવરેજ શ્રી નીતિનભાઈ શ્રીમાળીનો પણ આભાર માનીએ છીએ. જુદી જુદી ન્યૂઝ ચેનલોમાંથી પધારેલ મીડિયા કર્મીઓ તેમજ પત્રકારશ્રીઓ નો પણ આ સંસ્થા આભાર માને છે. સુંદર મજાની રંગોળી બનાવનારી ટીમ, સ્વયંસેવકો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલના સમગ્ર સ્ટાફનો અને સૌનો મહાનુભાવોનો આભાર માનીએ છીએ. કોઈ નામ રહી ગયું હોય તો અમે ક્ષમા યાચના પણ સાથે સૌને ફરીથી પુનઃ આભાર માનીએ છીએ. અને ખાસ તો આવો વેલકમ બિગ બોસ. ધન્યવાદ સાહેબ, આપનો પણ અંતઃકરણપૂર્વક શબ્દાયન વતી હું આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ.